નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર 1. તો ભાગ નંબર 1 ની અંદર આપણે ઘાત અને ઘાતાંક વિશે સમજણ મેળવીશું, તેના ઉદાહરણ ગણીશું અને તેના વિશે વધુ સમજીશું. તો તમારે આ વિડીયોને સંપૂર્ણ જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરવાનો છે, તમારા મિત્રોને શેર કરવાનો છે અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રીને ઓફિશિયલ જરૂર કરજો, જેથી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિશેના તમામ પ્રકારના વિડીયો તમને જોવા મળી રહે અને પરીક્ષાને લગતા વિડીયો પણ તમને જોવા મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર 1. આ પ્રકરણની જરૂરિયાત ધોરણ 8માં પડે છે. ધોરણ 7ની અંદર તમે આ પ્રકરણ બરોબર ભણ્યા હશો તો આના જ નિયમો ધોરણ 8માં આવે છે, એટલે ધોરણ 8ની અંદર તમે સરળતાથી દાખલા ગણી શકશો. તો ચાલો હવે જોઈએ આજનો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રસ્તાવના. તો ભાગ 1 ની પ્રસ્તાવના છે કે શું તમે જાણો છો કે પૃથ્વીનું દળ કેટલું છે? તો અહીંયા પૃથ્વીનું દળ આપ્યું છે 5970,000,000,000,000,000,000,000 કિગ્રા છે. તો કેટલા બધા ઝીરો આવે, કેટલા બધા શૂન્ય આવ્યા? તો આપણે આવડી મોટી સંખ્યા બોલીએ તો બોલવામાં થોડુંક અસમર્થ છે. કઈ એકમ, દશક, સો, હજાર, લાખ, કરોડ આવે પછી ઘણું બધી મોટી સંખ્યા થઈ જાય. અહીંયા યુરેનસનું દળ આપ્યું છે કે 86,830,30,30,30,30,30,30,30,0 કિગ્રા છે. તો ઘણું બધું દળ છે. તો આવી મોટી સંખ્યાઓ સરળતાથી બોલી શકાતી નથી. કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? તો આની સરખામણી કરવી પણ થોડીક મુશ્કેલ છે. સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર આપ્યું છે 1433,530,30,30 મીટર અને સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર આપ્યું છે 1439,30,30,30 મીટર છે. તો આ પણ ઘણું મોટી સંખ્યાઓ છે અને આવી મોટી સંખ્યાઓ બોલવામાં આપણને સરખામણી કરવામાં, સમજવામાં થોડી ઘણી બધી મુશ્કેલી પડે છે. તો કયું અંતર ઓછું છે, કયું વધારે છે, સરખામણી કરવી થોડી અગવડ પડે છે. માટે આ એટલી મોટી સંખ્યા છે જે વાંચવા, સમજવા અને સરખામણી કરવા મુશ્કેલ છે. આ સંખ્યાને સરળતાથી વાંચવા, સમજવા અને તેની સરખામણી કરવા આપણે ઘાત અને ઘાતાંકનો ઉપયોગ કરીશું. માટે પ્રકરણનું નામ છે ઘાત અને ઘાતાંક. તો ઘાત અને ઘાતાંકનો કેવી રીતે ઉપયોગ થાય તે આ પ્રકરણમાં સમજવાનું છે, શીખવાનું છે. તેના આધારે દાખલા ગણવાના છે, તેના નિયમો છે, નિયમોનો ઉપયોગ કરવાનો છે, તેના આધારે દાખલા ગણવાના છે. આનો વધુ ઉપયોગ તમારે ધોરણ 8, 9 અને 10 ની અંદર થશે. આ ઘાત અને ઘાતાંકનો પાયો છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવાનો અને સમજવાનો છે, આના નિયમો સમજવાના છે. તો તમને આગળનો જે પ્રકરણ છે એ વધુ સહેલાઈથી આવડશે. તો જોતા રહેજો અમારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, ચાલો હવે ઘાતાંક વિશે સમજીએ. ઘાતાંક 10,000 એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. કેટલી વાર 10 ગુણાયા? તો કે 1, 2, 3, 4 વખત 10 ગુણાયા એટલે કે 10 ની 4 ઘાત. અહીંયા તમે જોઈ શકો છો કે 4 શૂન્ય છે તો 10 4 વખત આવે તો 10 ની 4 ઘાત કહેવાય. તો અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 4 વખત આવ્યા. એના ગુણાકાર માટેનો સંકેત 10 ની 4 ઘાત, જેટલી ઘાત હોય એટલી વખત ગુણવા પડે. તો અહીં 10 ને આધાર કહેવાય છે, 4 ને ઘાતાંક કહે છે. 10 ની 4 ઘાત અને 10 ની 4 ઘાત એટલે કે 10 ની 4 ઘાત એમ વંચાય છે. 10 ની 4 ઘાત એ 10,000 નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે. હજાર હોય 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 10 ની 3 ઘાત. તો 10 ની 3 ઘાત એ 1000 નું ઘાતાંકીય સ્વરૂપ છે. 1 લાખ
તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 5 વખત આવ્યા. 10 ની 5 ઘાત, તો 10 ની 5 ઘાત એ 1 લાખનું ઘાતાંકીય સ્વરૂપ છે. અહીં 10 ની 3 ઘાતના કિસ્સામાં 3 એ ઘાતાંક છે. 10 ની 5 ઘાતના કિસ્સામાં 5 ઘાતાંક છે. જે ઉપર હોય એને ઘાતાંક કહેવાય છે, એને ઘાત પણ કહે છે. અને જે 10 ની 5 ઘાત છે એને ઘાતાંકીય સ્વરૂપ કહેવાય છે. નીચે જે 10 છે એને આધાર કહેવાય છે. તો આ થઈ ગઈ વાત ઘાતાંકની. હવે જોઈએ વિસ્તૃત સ્વરૂપ વિશે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ વિસ્તૃત સ્વરૂપ. તો વિસ્તૃત સ્વરૂપ કોને કહેવાય? જે આપણે આગળ ધોરણ 5 અને 6 ની અંદર શીખી ગયા છીએ કે વિસ્તૃત સ્વરૂપ લખો. એ અહીંયા વિસ્તૃત સ્વરૂપ એ જ છે, પરંતુ ઘાતાંક સ્વરૂપે લખવાનું છે. અહીંયા એક સંખ્યા છે 47,561. તો આપણે ધોરણ 6 માં ભણી ગયા છે કે એકમ, દશક, 100, 1000, 10,000. તો 4 10,000 ના ખાનામાં છે તો 4 ગુણ્યા 10,000. 1000 ના ખાનામાં છે તો 7 ગુણ્યા 1000. 5 એ 100 ના ખાનામાં છે 5 ગુણ્યા 100. 6 એ દશક છે માટે 6 ગુણ્યા 10. અને 1 એ એકમ છે માટે 1. તો અહીંયા 10,000 આવ્યા. તો 10,000 10 ની કેટલી ઘાત કહેવાય? તો પાછળ 4 શૂન્ય આવી માટે 10 ની 4 ઘાત. તો અહીંયા 4 ગુણ્યા 10,000, 4 ગુણ્યા 10 ની 4 ઘાત. બીજું છે 7 ગુણ્યા 1000. તો 1000 એટલે 10 ની 3 ઘાત, તો 7 ગુણ્યા 10 ની 3 ઘાત. 5 ગુણ્યા 100 એટલે 5 ગુણ્યા 10 ની 2 ઘાત. 6 ગુણ્યા 10 એટલે 6 ગુણ્યા 10 ની 1 ઘાત અને 1 ના 1. તો આ થઈ ગયું વિસ્તૃત સ્વરૂપ, પણ ઘાત સ્વરૂપે. બીજો દાખલો લઈએ 172. તો 1 ગુણ્યા 10 ની 2 ઘાત, કારણ કે એકમ દશક 100 છે. 100 હોય તો 2 ઘાત આવે. એકમ દશક 7 ગુણ્યા 10 ની 1 ઘાત અને 2 એકલા. 5,642 1000 ના ખાનામાં છે માટે 5 ગુણ્યા 10 ની 3 ઘાત. 6 100 ના ખાનામાં છે માટે 6 ગુણ્યા 10 ની 2 ઘાત. 4 દશક ના ખાનામાં છે માટે 4 ગુણ્યા 10 ની 1 ઘાત અને 2 છે એમના એમ. તે જ રીતે 6,374. તો 6 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 4. તો આ રીતે ઘાતાંકીય સ્વરૂપનું વિસ્તૃત સ્વરૂપ જે ઘાતાંકીય સ્વરૂપે લખી શકાય છે. હવે આગળ જોઈએ કે જેમાં શૂન્ય ના હોય એવી સંખ્યાઓ કઈ છે. તો કે 81 લઈએ. 3 3 3 3 કે 3 તરી 9 તરી 27 તરી 81. એટલે કે 3 કેટલી વખત આવે? 4 વખત. 3 ની 4 ઘાત. 5 ની 3 ઘાત લો. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વખત. તો 5 ગુણ્યા 5 25 25 50 125 આવી ગયા. 2 ની 5 ઘાત લઈએ તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, તો 32 આવી ગયા. તો મિત્રો અત્યાર સુધી આપણે શૂન્ય વાળા ભણ્યા હતા, પણ કોઈ પણ સંખ્યાની ઘાત આપણે લખી શકાય છે. અહીંયા 2 5 વખત આવ્યા તો 2 ની 5 ઘાત લખી શકાય છે. 2 ની 5 ઘાતમાં 2 એ આધાર છે અને 5 એ ઘાતાંક છે. તો આ રીતે લખી શકાય છે. એવી રીતે સંખ્યા જોઈએ અહીંયા કે 243. તો એના અવયવ પાડીએ તો 3 3 3 3 3 5 વખત આવ્યા. તો 3 કેટલી વખત આવ્યા? 1 2 3 4 ને 5. 3 ની 5 ઘાત. 64 ના અવયવ પાડ્યા. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. 2 કેટલી વખત આવ્યા? 6 વખત. તો 2 ની 6 ઘાત. 625 એના અવયવ પાડ્યા. 5 ગુણ્યા 25 25 50 125 125 725. તો 5 4 વખત આવ્યા માટે લખાય 5 ની 4 ઘાત. તો મિત્રો આ રીતે કોઈ પણ સંખ્યા જે 1 થી વધુ વખત પુનરાવર્તિત થતી હોય તો તેને ઘાતાંકીય સ્વરૂપે લખી શકાય છે. હજી વધુ સંખ્યાઓ જોવાની છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ કે જ્યારે ઋણ આધાર ઋણ હોય, ત્યારે આધાર ઋણ પૂર્ણાંક હોય ત્યારે પણ આ રીતે વિસ્તૃત સ્વરૂપે લખી શકાય છે. જેમ કે ઋણ 2 ની 3 ઘાત. તો ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણાકાર કરો. 2 દુ 4 દુ 8. ઋણ ઋણ ધન થઈ જાય. ધન ઋણ પાછું ઋણ થઈ જાય. તો જવાબ આવે ઋણ 8. બીજું લઈએ ઋણ 2 ની 4 ઘાત. તો ઋણ 2 4 વખત આવે. ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2. તો 2 દુ 4 દુ 8 દુ 16. ઋણ ઋણ ધન થઈ જાય. ધન ઋણ ઋણ થાય પાછું ઋણ ઋણ ધન થઈ જાય. તો આના માટે યાદ એવું રાખવાનું કે જયારે ઋણની ઘાત એકી ઘાત તો જવાબ ઋણ આવશે અને બેકી ઘાત હશે તો જવાબ ધન આવશે. કોઈ ચોક્કસ સંખ્યા લેવાને બદલે આધાર તરીકે તમે કોઈ પૂર્ણાંક એ અથવા કોઈ ચલ એબીસીડી માંથી કોઈ પણ અક્ષર લઈ સંખ્યાની જેમ લખી શકાય છે. જેમ કે a ગુણ્યા એ 2 વખત આવ્યા. એની 2 ઘાત. a ગુણ્યા એ ગુણ્યા એ 3 વખત આવ્યા. એની 3 ઘાત. a ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ 4 વખત આવ્યા તો એની 4 ઘાત.
કોઈ વખત આવું આવે a ગુણ્યા a 3 વખત a અને b 2 વખત, તો કે a ની 3 ઘાત અને b ની 2 ઘાત, કારણ કે a 3 વખત છે, b 2 વખત છે. આવું પૂછાય કે a ગુણ્યા a, b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b, અહીંયા a કેટલી વખત આવ્યા તો 2 વખત, b કેટલી વખત આવ્યા 4 વખત. તો મિત્રો આ રીતે લખી શકાય છે. અને આ જોયું આપણે. હવે આના આધારે આના ઉદાહરણના દાખલા જોવાના છે કે આ જે શીખ્યા એના આધારે દાખલા પૂછાય તો આપણે કેવી રીતે ગણવા, પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે લાવવા, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણના દાખલા. ઉદાહરણ નંબર 1, 256 ને 2 ના ઘાત સ્વરૂપે દર્શાવો. કેવી રીતે દર્શાવાય? તો આ રીતે લખી શકાય મિત્રો. લખીએ જવાબ. 256 બરાબર 2 વખત લખો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. કેટલી વખત બગડાવ્યા? 1 2 3 4 5 6 7 8. તો લખી શકાય 2 ની 8 ઘાત. તો મિત્રો આ ખૂબ જ સરળ છે. જોઈએ બીજો દાખલો. ઉદાહરણ નંબર 2, 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં કઈ મોટી છે? તો અહીંયા જવાબ જોઈએ આપણે. પહેલા આપ્યું છે 2 ની 3 ઘાત, તો 2 કેટલી વખત આવશે? તો 2 3 વખત આવશે. 2 દુ 4 દુ 8 અને 3 ની 2 ઘાત, તો કે 3 ગુણ્યા 3, 3 તરી 9. કોણ મોટું આવ્યું? 9 મોટા છે, માટે કહી શકાય કે 3 ની 2 ઘાત એ 2 ની 3 ઘાત કરતા મોટી છે. ઉદાહરણ નંબર 3 જોઈએ. 8 ની 2 ઘાત અને 2 ની 8 ઘાતમાં કઈ મોટી છે? તો જોઈએ જવાબ. 8 ની 2 ઘાત, તો કે 8 ગુણ્યા 8, 8 64 અને 2 ની 8 ઘાત ઉપર કરી એમ જ 1 2 3 4 5 6 7 અને 8 ગુણાકાર કરો. જવાબ હવે 256. ઉપર ગુણાકાર કર્યો એનો એક દાખલો નીચે છે, તો આપણે એમ ડાયરેક્ટ લખી નાખ્યો છે. કઈ મોટી આવી? તો 2 ની 8 ઘાત મોટી આવી. તો લખી શકાય 2 ની 8 ઘાત એ 8 ની 2 ઘાત કરતા મોટી છે. તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 1, 2 અને 3 નું સોલ્યુશન. હજી વધુ ઉદાહરણ જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 4. વિસ્તરણ કરો. શું તે બધા સરખા છે? અહીંયા 4 ઉદાહરણ આપ્યા છે. બહુ સહેલાઈથી સરળતાથી સમજવાના છે. તો અહીંયા a ની 3 ઘાત b ની 2 ઘાત આપી છે. a ની 3 ઘાત મતલબ a ગુણ્યા a 3 વખત, b ની 2 ઘાત એટલે b 1 ગુણ્યા 2. બીજું જોઈએ a ની 2 ઘાત a 2 વખત, b ની 3 ઘાત b 3 વખત, b ની 2 ઘાત b 2 વખત, a ની 3 ઘાત a 3 વખત, b ની 3 ઘાત b 3 વખત, a ની 2 ઘાત a 2 વખત. તો મિત્રો આ લખાઈ ગયું. હવે જોવાનું છે કે શું તે સરખા છે? આ બે સરખા છે. તો અહીંયા જુઓ 1 2 3 a છે. અહીંયા a કેટલા છે? 2 જ છે. ઉપર 3 a છે, નીચે 2 a છે, માટે 1 a ઓછો છે. અહીંયા 2 b છે, અહીંયા 3 b છે. તો અહીંયા પણ એક b અહીંયા વધારે છે, અહીં ઓછો છે, તો માટે બે સરખા નથી. તો આપણે કહી શકાય a ની 3 ઘાત b ની 2 ઘાત અને a ની 2 ઘાત b ની 3 ઘાતમાં a અને b ની સંખ્યા સમાન નથી, તેથી તે જુદા છે. હવે આપણે શું કરીએ? પહેલું ને ત્રીજું જોઈએ. પહેલામાં 1 2 3 a, 1 2 3 a, 1 ને 2 b, 1 ને 2 b, બંને સરખું છે. આમાં પણ 3 a, આમાં પણ 3 a, આમાં 2 b, આમાં 2 b. તો આ બંને સરખા કહેવાય. ભલે આગળ પાછળ છે, પરંતુ સરખા કહેવાય. તો લખી શકાય a ની 3 ઘાત b ની 3 ઘાત અને b ની 2 ઘાત a ની 3 ઘાતમાં a અને b ની સંખ્યા સમાન છે, તેથી તે સરખા છે. આ જ રીતે બીજું અને ચોથું જોઈએ. તેમાં 2 a છે, 3 b છે, 2 a છે, 3 b છે. તો કહી શકાય a ની 2 ઘાત b ની 3 ઘાત અને
બી ની 3 ઘાત એની 2 ઘાતમાં એ અને બી ની સંખ્યા સમાન છે, તેથી તે સરખા છે. તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. નીચેની સંખ્યાઓને અવિભાજ્ય અવયવોની ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો અવિભાજ્ય અવયવો પાડવાના છે અને ઘાતના સ્વરૂપે દર્શાવવાના છે. દાખલો છે 72. તો 72 ને આપણે અહીં ભાગ પાડીશું. 2 વડે ભાગ પાડીએ 36 દુ 72. હજી 2 વડે બેકી સંખ્યા 2 વડે ભાગ પડે 18 દુ 36. 2 નવા 18. એકી સંખ્યા આવી 3 વડે ભાગ પાડો 3 તરી 9, 3 એકા 3. તો અવયવ લખી નાખીએ. 72 ના અવયવ 1 2 3 વખત બગડા 2 અને 2 3 વખત 2 એ 3 વખત છે અને 3 એ 2 વખત છે. તો અહીંયા લખી શકાય 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. બીજો દાખલો છે 432. એના ભાગ પાડીએ. 432 ના અડધા 216, 216 ના અડધા 108, 108 ના અડધા 54, 54 ના અડધા 27. હવે એકી સંખ્યા આવી 3 વડે ભાગ પાડો 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. તો 2 કેટલી વખત આવ્યા 1 2 3 4 વખત. 1 2 3 4. 3 કેટલી વખત આવ્યા 3 વખત. તો અવયવ લખી શકાય 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. હજી 2 દાખલા ગણવાના બાકી છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 5 નો ત્રીજો અને ચોથો દાખલો. ત્રીજો છે 1000. તો 1000 ના અવયવ પાડીએ. 1000 બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ પડે 1000 ના અડધા 500. બેકી સંખ્યા 2 વડે ભાગ પડે 500 ના અડધા 250. એના અડધા 125. એકી સંખ્યા આવી 5 વડે ભાગ પાડીએ. 25 50 125. પાયો પાયો 25. 5 એકા 5. તો 2 કેટલી વખત આવ્યા 1 2 3. 5 કેટલી વખત આવ્યા તો 3 વખત. તો લખી શકાય 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો 1000 ના અવયવ પડી જાય. જોઈએ દાખલો ચોથો 16000. એના ભાગ પાડવા છે આપણે. લખીએ 16000. ચલો 16000 ના અડધા 8000, 8000 ના 4000, 4000 ના 2000, 2000 ના 1000. હવે 1000 ના તો અહીં પાડ્યા જ છે. જોઈને પાડી દેવાય. 500, 250, 125, 25 50 125. પાયો પાયો 25. 5 એકા 5. તો જુઓ મિત્રો 2 કેટલી વખત આવ્યા 1 2 3 4 5 6 અને 7 વખત. તો લખી શકાય 1 2 3 4 5 6 7 વખત. 5 3 વખત. તો જવાબ શું લખી શકાય 2 ની 7 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. અવયવ પાડી તેના અવિભાજ્ય સ્વરૂપે લખી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. કિંમત શોધો. અહીંયા 5 દાખલા આપેલા છે. 5 ની કિંમત શોધવાની છે. જોઈએ નંબર 1 1 ની 5 ઘાત. તો જવાબ લખીશું આપણે 1 કેટલી વખત 5 વખત. 1 2 3 4 5 ગુણાકાર કરો. 1 એકા 1 1 એકા 1 1 એકા 1 1 એકા 1. 1 ને ગમે તેટલી વખત ગુણો જવાબ 1 જ આવે. તો જવાબ મળશે 1. બીજું જોઈએ ઋણ 1 ની 3 ઘાત. તો ઋણ 1 1 વખત 2 વખત 3 વખત. જવાબ તો 1 જ આવે. પરંતુ ધન કે ઋણ તો એકી જ જે ઘાત છે એકી છે. એકી ઘાત હોય તો જવાબ હંમેશા
ઋણ આવે, અથવા સમજો ઋણ ઋણ ધન થાય અને ધન ઋણ ફરીથી ઋણ થઈ જાય. ત્રીજો દાખલો 1 ની 4 ઘાત, તો ઋણ 1 4 વખત આવશે. હવે ઋણ 1 છે તો કે આ ઋણ ઋણ ધન થઈ જાય, આ ઋણ ઋણ ધન થઈ જાય, ધન 1 આવે. અથવા એવું સમજો કે ઘાત બેકી હોય તો જવાબ ધન આવે. ચોથું જોઈએ ઋણ 10 ની 3 ઘાત, તો ઋણ 10 ગુણ્યા ઋણ 10 ગુણ્યા ઋણ 10, 10 દાન 100, 100 દાન 1000, એકી ઘાત છે માટે જવાબ ઋણ આવશે. અને 5 ની 4 ઘાત, તો ઋણ 5 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 5 ગુણ્યા ઋણ 5, તો પાયો પાયો 25, 25 50, 125, 125 ગુણ્યા 5 625, અને બેકી ઘાત છે માટે જવાબ ધન આવશે. તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 6 નું સોલ્યુશન, અને ભાગ 1 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર 1 જોયો. ભાગ નંબર 1 ની અંદર ઘાત અને ઘાતાંક વિશે સમજ્યા, તેના ઉદાહરણના દાખલા ગણ્યા, અને તેના આધારે ઘાત અને ઘાતાંકની અંદર અવિભાજ્ય અવયવ પાડી તેના અવયવો લખી ઘાત અને ઘાતાંક વિશે વધુ સમજણ મેળવી. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, વિડીયોમાંથી દાખલા ગણતા આવડ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારી આવનારા જેટલા પણ નવા નવા વિડીયો છે તમને નોટિફિકેશન તમને મળતી રહે, અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી, અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક નો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો આજે આપણે ઘાતાંકના નિયમો વિશે શીખીશું. ઘાતાંકના અલગ અલગ 5 નિયમો છે. એ 5 નિયમો વિશે આપણે બરાબર સમજણથી સારી રીતે સમજવાના છે, શીખવાના છે. અને જો તમે શીખશો તો આ પ્રકરણની અંદર તમામ દાખલાને સહેલાઈથી ગણી શકશો, કારણ કે 5 નિયમોનો ઉપયોગ દાખલામાં ગમે ત્યારે કરવાનો આવે, ક્યારે કયો નિયમ વપરાશે તો એ સમજણ તમે જો આ નિયમો બરાબર ભણ્યા હશો, સમજ્યા છો, તો જ તમને આવડશે. માટે આ વિડીયોને શાંતિથી સમજણપૂર્વક જોવાનો છે, સમજવાનો છે. ના સમજ પડે તો ફરીથી જોવાનો છે. કંઈ પ્રોબ્લેમ લાગે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આના જ નિયમોનો ઉપયોગ તમારે ધોરણ 8 ની અંદર ઘાત અને ઘાતાંક પ્રકરણમાં કરવામાં આવશે. માટે અત્યારે જો શીખી શકો તો તમને 8મા ની અંદર આ નિયમો વિશે કોઈ તકલીફ પડશે નહીં, અને દાખલા સરળતાથી ગણી શકશો, અને આ પ્રકરણમાં આવેલા દાખલા પણ તમે સરળતાથી સમજી શકશો. માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. જે નિયમોવાળો વિડીયો છે તે ખૂબ જ મહત્વનો છે. નિયમોના આધારે તમે ઉદાહરણ દાખલા અને સ્વાધ્યાયના દાખલા ગણી શકશો, અને પરીક્ષામાં ઘાત અને ઘાતાંકના દાખલા પૂછાય તો તમે સરળતાથી ઘણી વધુ સારા માર્ક મેળવી શકશો. માટે આ વિડીયોને બરોબર જોવાનો છે, અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. તમને જે સારું લાગે તેમાં મને કોમેન્ટમાં જણાવજો. ક્યાંક કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ આ પ્રકરણને શાંતિથી સારી રીતે સમજી શકે, ભણી શકે. અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો, તેમજ સ્વાધ્યાયના વિડીયો, તેમજ પરીક્ષાને લગતા પેપરના, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પેપરના વિડીયો, ઘણા બધા વિડીયો મૂકવામાં આવેલા છે, તે તમે જોઈ શકો છો. અને તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર.
ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો મિત્રો 5 નિયમો છે. એમાં સૌથી પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. તો શું કહેવા માંગે છે આ નિયમ? સમાન આધારની ઘાતનો ગુણાકાર એટલે શું? તો સમાન આધાર, જ્યારે આધાર સમાન હોય, આધાર કેવો હોય? સમાન હોય અને ઘાતનો ગુણાકાર હોય. જ્યારે બે આધાર સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો શું કરવું? તો ઘાતનો સરવાળો થાય છે. કેવી રીતે? કે 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો 2 કેટલી વખત છે? 2 વખત. 2 કેટલી વખત છે? 3 વખત. તો કુલ 2 કેટલી વખત થયા? 5 વખત. તો 5 ને 2 વત્તા 3 એવું લખી શકાય. તો આ દાખલો આખો ફરીને લખો તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. તમને ખબર પડી જાય કે 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત, તો કે 2 ની 2 વત્તા 3. બીજો દાખલો જોઈએ. ઋણ 3 ની 4 ઘાત ગુણ્યા ઋણ 3 ની 2 ઘાત. તો ઋણ 3 કેટલી વખત? 4 વખત. 1 2 3 4 વખત. 2 વખત. 1 અને 2 વખત. તો કુલ કેટલી વખત થયા? ઋણ 3 6 વખત થયા. તો 6 ને આપણે 4 વત્તા 2 લખી શકીએ. તો જોઈએ 2 ઘાત 4 વત્તા 2 આવી ગઈ. તો આ ડાયરેક્ટ આપણે ઘાત સ્વરૂપે લખી શકાય છે. તમને એમ થાય કે સંખ્યાની જગ્યાએ કોઈ ચલ હોય તો શું કરવું? તો ચલનો દાખલો, a ની 2 ઘાત, a ની 4 ઘાત. તો એ 2 વખત, એ 4 વખત. તો એ કેટલી વખત થયા? 6 વખત. તો લખી શકાય a ની 2 ઘાત વત્તા 4 ઘાત. તો આ થઈ ગઈ સમજણ. હવે તેના દાખલા જોઈએ કે એવા પૂછાય તો કેવી રીતે ગણવા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકારના દાખલા. કેવી રીતે દાખલા ગણવા? તો અહીંયા 6 ને 6 12 દાખલા આપ્યા છે. ચાલો જોઈએ, સમજીએ. પહેલો દાખલો છે 4 ની 2 ઘાત વત્તા 4 ની 2 ઘાત. તો આને આપણે એવું લખી શકાય 4 ની 2 વત્તા 2. તો 4 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આ સરવાળો તમે ના લખો, ડાયરેક્ટ જવાબ લખો તો પણ સાચું પડે. 3 ની 2 વત્તા 3 ની 3. તો 3 ની 2 વત્તા 3. 3 ની 2 ને 3 5 ઘાત. તો મિત્રો આ તે સરવાળો કરી શકાય. 11 ની 2 11 ની 6. તો 6 ને 2 8 ઘાત. તો ડાયરેક્ટ તમે આવું 11 ની 8 ઘાત લખો તો પણ સાચું પડે. b ની 2 b ની 3. તો કે 2 ને 3 5. માત્ર સરવાળો કરવાનો છે. c ની 3 c ની 4. તો 4 ને 3 7. c ની 7 ઘાત. d ની 10 d ની 20. તો d ની 20 ને 10 30 ઘાત. તો આ રીતે મિત્રો સરવાળો કરી શકાય. ખૂબ જ સહેલું છે. જોઈએ, પ્રયત્ન કરો. આધાર સમાન વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો. તો 5 વત્તા 3 કેટલી થાય? તો કે 2 ની 8 ઘાત. p ની 3 p ની 2. તો p ની 3 વત્તા 2. 3 ને 2 કેટલી થઈ ગઈ? 5 ઘાત. તો મિત્રો આ રીતે સરવાળો કરી શકાય. ડાયરેક્ટ પણ કરી શકાય. 4 ની 3 4 ની 2. તો 3 ને 2 5 ઘાત. હવે 3 સંખ્યા આવી તો શું કરવું? તો ત્રણેયનો સરવાળો કરો. a ની 3 a ની 2 a ની 7. તો કે 2 ને 3 5. 5 ને 7 12. d ની 12 ઘાત. નીચે જોઈએ 5 ની 3 5 ની 7 5 ની 12. 3 ને 7 10 10 ને 12 22. તો 5 ની 22 ઘાત. ઋણ 4 ની 100 ઘાત. ઋણ 4 ની 20 ઘાત. તો 100 ને 20 120. તો ઋણ 4 ની 120 ઘાત. તો મિત્રો આમ સરળતાથી સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ તો થઈ ગઈ દાખલાની વાત. આનો નિયમ સમજી લઈએ. જો a ની m ઘાત હોય ગુણ્યા a ની n ઘાત હોય, કોઈ પણ ઘાત, તો એની m વત્તા n થાય. આ નિયમનું સૂત્ર છે. પહેલા નિયમનું સૂત્ર a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n. તો મિત્રો આ થઈ ગયો પહેલો નિયમ, સમાન આધારની ઘાતનો ગુણાકાર. હવે જોઈએ બીજો નિયમ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ બીજો નિયમ, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. તો શું કહેવા માંગે છે નિયમ સમજીએ. જ્યારે આધાર સમાન હોય અને બે ઘાતાંકો વચ્ચે ભાગાકાર હોય નું ચિહ્ન હોય તો ઘાતની બાદબાકી થાય છે. એના દાખલા જોઈએ. 3 ની 7 ભાગ્યા 3 ની 4. તો 7 ઘાત ઉપર 4 ઘાત નીચે. 7 ઘાત છે માટે 3 7 વખત આવે. 4 3 3 4 ઘાત છે માટે 4 વખત આવે. તો ઉપર નીચે 4 4 અહીંયા 3 ઉડી ગયા. 3 3 3 3 3 3 3 જતા રહે. તો કેટલા વધ્યા? 1 2 ને 3. 3 કેટલી વખત વધ્યા? 3 વખત વધ્યા. તો આપણે એવું કહી શકાય 3 ની 7 ઓછા 4
માટે 3/3 બીજું જોઈએ 5/6 ભાગ્યા 5/2 તો 5/6 ઉપર નીચે 5/2 તો 5 6 વખત આવ્યા, નીચે 5 2 વખત આવ્યા, 1 અને 2 જતા રહે તો 5 એ 4 વખત વધે માટે લખાય 5/4. ત્રીજું જોઈએ એની 4 ભાગ્યા એની 2 તો એની 4 ઉપર 2 નીચે તો ઉપર 1 2 3 4 એ આવ્યા, નીચે 2 આવ્યા તો એ ઉડી જાય તો શું વધ્યું એની 2 એટલે કે 4 માંથી 2 જાય તો 2. તો મિત્રો આ છે નિયમ. હવે આના આધારે દાખલા કેવી રીતે ગણાય તે આપણે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ બીજા નિયમ આધારિત દાખલા. નંબર 1 10/8 ભાગ્યા 10/3 તો અહીંયા શું થાય 8 - 3 8 માંથી 3 જાય તો 10/5. બીજું જોઈએ 7/9 7/6 તો 9 - 6 તો 7/3. તો મિત્રો આ રીતે બાદબાકી કરીને લખી શકાય છે. ડાયરેક્ટ લખો તો પણ સાચું પડે. એની 8 એની 5 8 માંથી 5 જાય તો એની 3 2/10 2/5 10 માંથી 5 જાય તો 5 100 90 તો 100 માંથી 90 જાય તો 10. એની 6 એની 2 સોરી 11/6 11/2 તો 6 માંથી 2 જાય તો 11/4. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે. જોઈએ પ્રયત્ન કરવાના દાખલા. 2/9 2/3 આપણે એવું લખી શકાય 9 - 3 તો 2/6 10/8 10/4 10/8 - 4 તો 10/4. ડાયરેક્ટ જવાબ લખવો હોય તો પણ લખી શકાય છે. જોઈએ ત્રીજું 9/11 9/7 તો 11 માંથી 7 જાય તો 9/4 20/15 20/13 તો લખી શકાય 20/2 7/13 7/10 તો 7/13 માંથી 10 જાય તો 3 વધે તો 7/3. તો મિત્રો આ રીતે ડાયરેક્ટ જવાબ લખી શકાય છે. આ થઈ ગયો નિયમ નંબર 2, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. હજી વધુ નિયમો જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ નિયમ નંબર 3 ઘાતની ઘાત. એટલે કે જ્યારે ઘાતની ઉપર ઘાત આપી હોય ત્યારે બંને ઘાતોનો ગુણાકાર થાય છે. તો કેવી રીતે થાય ચાલો જોઈએ. 2 ઉપર 3 એની ઉપર 2 તો 2/3 કેટલી વખત છે 2 વખત છે તો 2/3 2 વખત લખી. હવે 3 આપણને ખબર છે આધાર સરખો વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો 3 + 3 તો 2/6 2/6 ને આપણે 3 દુ 6 લખી શકાય. તો મિત્રો અહીંયા 3 × 2 ડાયરેક્ટ લખવો તો પણ લખી શકાય. બીજો દાખલો જોઈએ 3/2 ની ઉપર 4 તો 3/2 કેટલી વખત છે 4 વખત છે 1 2 3 4 વખત લખી. આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો 2 + 2 + 2 + 2 3/8 3/8 તો એવું લખાય 2 × 4 અહીંયા 2 × 4 તો 4 દુ 8 થઈ જાય. આમ મિત્રો આ તો એક પદ્ધતિ બતાવી કે આ રીતે કરવાથી નિયમ જળવાઈ જાય છે. માટે તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે. કેવી રીતે ગણવા દાખલા ચાલો જોઈએ. 7/2 ની ઉપર 10 તો આને એમ લખાશે 7/2 × 10 2 દાન 20 તો 7/20. બીજો દાખલો એની 2 ઉપર 3 જો એ હોય તો પણ નિયમ તો એ જ લાગુ પડે 3 દુ 6. જ્યારે આવા 2 ચલ આવે તો શું કરવું એની m × 3 અને m × 3 કરો તો 3m થાય. તો મિત્રો આ રીતે ગુણાકાર કરી શકાય, જવાબ લખી શકાય. હજી વધુ દાખલા જોવાના છે. આજ નિયમના થોડાક વધુ દાખલા જોઈએ અને નિયમને થોડુંક વધુ સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘાત અને ઘાતના થોડાક વધુ ઉદાહરણ. તો કે 6/2 ઉપર 4 તો શું કરવાનું ઘાતની ઘાતનો ગુણાકાર 2 × 4 અને 2 × 4 તો 4 દુ 8. બીજું જોઈએ 2/2 × 100 તો 100 દુ 200. ત્રીજું જોઈએ 50 અને 2 તો 50 × 2 50 દુ 100 અને 3 અને 7 તો 3 × 7 7 તરી 21. તો આ રીતે ગુણાકાર કરી શકાય છે અને એનો નિયમ છે એની m ની ઉપર n હોય તો એની m × n થાય. તો મિત્રો આ રીતે
નિયમ 3 ના દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. 5 ની 2 ઘાત ગુણ્યા 3 અને 5 ની 2 ઘાતની ઉપર 3 ઘાત બંનેમાંથી કયું પદ મોટું છે તમે કહી શકશો? તો કહી શકાય, બંનેની ગણતરી કરવી પડે. તો લખીએ જવાબ. પહેલું છે 5 ની 2 ઘાત ગુણ્યા 3, તેનો ગુણાકાર કરીએ. 5 ની 2 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણાકાર કરો. 25 તારી 75. બીજું છે 5 ની 2 ઘાતની ઉપર 3 ઘાત, તો 5 ની થશે, અહીંયા ગુણાકાર થશે 2 ગુણ્યા 3, તો 3 દુ 6 ઘાત, તો 5 કેટલી વખત આવશે? 6 વખત. હવે આ 6 વખત ગુણાકાર કરવાનો છે. તો પાયો 25, 25 50 125, 125 50 625 ગુણ્યા પાયો 25. 625 ગુણ્યા 25 કરો એટલે જવાબ મળી જાય. એકમ દશક ની 0, 2 50 10 ની 0 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 6 12. 5 નો વારો, 25 નો પાંચડો વધી 2, 5 દુ 10 ને 2 12 નો બગડો વધી 1, 5 6 30 ને 1 31. સરવાળો કરીએ. 5 ના 5, 2 ના 2, 5 ને 1 6, 2 ને 3 5, 1. તો જવાબ આવે 15,625. તો આના આધારે આપણે કહી શકાય કે બંનેમાંથી કયું મોટું છે? તો આ પદ મોટું છે. તો આપણે કહી શકાય કે 5 ની 2 ની ઘાત ઉપર 3 ઘાત એ 5 ની 2 ગુણ્યા 3 કરતા મોટું છે. એનું ચિહ્ન અહીં બતાવી શકાય. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7. હવે જોઈએ નિયમ નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ નિયમ નંબર 4, સરખા ઘાતાંકનો ગુણાકાર. તો અહીંયા સરખા ઘાતાંક આપ્યું છે કે જ્યારે આધાર જુદો જુદો હોય પરંતુ ઘાત સમાન હોય ત્યારે આધારનો ગુણાકાર થાય છે. જેમ કે a ની m ઘાત, b ની m ઘાત. અહીંયા a અને b ની બંને ઘાતો સમાન છે, તો માટે a અને b નો ગુણાકાર કરો. a અને b નો ગુણાકાર કરો તો a b ગુણ્યા m ઘાત કહી શકાય. તો a b ની m ઘાત લખી શકાય. a અને b એ શૂન્ય સિવાયના પૂર્ણાંકો છે, તો આ બંનેની એક જ ઘાત આવી જાય એમ. અને a b બંને શૂન્ય સિવાયના પૂર્ણાંકો છે, જો શૂન્ય હોય તો જવાબ બદલાઈ જાય છે. એક દાખલો જોઈએ. 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત. તો કે 2 કેટલી વખત છે? 1 2 3 વખત. 3 કેટલી વખત? 1 2 3 વખત. હવે આપણે એમ કરીએ, 2 ને 3 ને એક જોડકું બનાવીએ. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3. તો 2 તરી 6, 2 તરી 6, 2 તરી 6. તો 6 ની 3 ઘાત. તો ડાયરેક્ટ પણ લખી શકાય 2 તરી 6 ની 3 ઘાત. જોઈએ બીજો દાખલો. 4 ની 4 ઘાત, 3 ની 4 ઘાત. તો 4 કેટલી વખત છે મિત્રો? 4 વખત. 1 2 3 4. 3 કેટલી વખત છે? 4 વખત. 1 2 3 4. હવે આપણે જોડે લાવી દઈએ. 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3. તો 4 તરી 12, 4 તરી 12, 4 તરી 12 ને 4. તો 12 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. આમ ડાયરેક્ટ પણ લખી શકાય 4 તરી 12 ની 4 ઘાત. તો આ નિયમ નહીં સાબિત કર્યો છે. થોડાક વધુ ઉદાહરણ જોઈએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ચોથા ઉદાહરણના થોડાક વધુ દાખલા. 3 ની 2 ઘાત ગુણ્યા a ની 2 ઘાત. તો અહીં મિત્રો આપણે જોઈ શકાય છે કે 3 2 વખત છે, a 2 વખત છે. જોડી બનાવીએ. 3 ગુણ્યા a, 3 ગુણ્યા a. તો લખી શકાય 3 a ની 2 ઘાત. બીજો દાખલો જોઈએ. a ની 4 ઘાત, b ની 4 ઘાત. તો a 4 વખત છે, b પણ 4 વખત છે. તો a b ની જોડી બનાવીએ. a ગુણ્યા b, a ગુણ્યા b, a ગુણ્યા b, a ગુણ્યા b. તો કેટલી જોડી બની? 4 જોડી. તો a b ની 4 જોડી એમ લખી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 8. નીચેના પદોને ઘાત સ્વરૂપે દર્શાવો.
જે દર્શાવતા હતા એની ઊંધી રીતે અહીંયા છૂટું હતું એમાં કૌંસ બનાવ્યો. હવે કૌંસને છૂટા પાડવાના છે. એ જ રીતે જોઈએ દાખલો 2 ગુણ્યા 3 ની 5 ઘાત. તો આવું આપ્યું હોય તો આનો મતલબ 2 ગુણ્યા 3 એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર છે. એમાં 2 2 અલગ કરી દઈએ તો 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 ને 5 વખત. 1 2 3 4 5 વખત. 3 કેટલી વાર આવ્યા? તો 5 વખત. લખી નાખે મિત્રો. 2 5 વખત આવ્યા તો લખી શકાય 2 ની 5 ઘાત ગુણ્યા 3 પણ 5 વખત, 3 ની પણ 5 ઘાત. તો આ રીતે છૂટું પણ પાડી શકાય છે. 2a ની 4 ઘાત. તો અહીંયા છે 2 ગુણ્યા a ની 4 ઘાત. તો કે 2 ગુણ્યા a, 2 ગુણ્યા a, 2 ગુણ્યા a, 2 ગુણ્યા a. તો 2 આવ્યા 4 વખત, a આવ્યા 4 વખત. તો શું થયું? 2 ની 4 ઘાત ગુણ્યા a ની 4 ઘાત. મિત્રો ખૂબ જ સરળ છે, સમજવાનું છે, આવડી જાય એવું છે. તો એ ત્રીજું -4m ની 3 ઘાત. તો આને તમારે લખાશે -4 ગુણ્યા m ની 3 ઘાત. તો -4 ગુણ્યા m, -4 ગુણ્યા m, -4 ગુણ્યા m. તો -4 3 વખત આવે, 1 2 3. એમ 3 વખત આવ્યા તો શું લખાય? -4 ની 3 ઘાત m ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ છે, આવડી જાય એવું છે. થોડી પ્રેક્ટિસની જરૂર છે. અને હવે જોઈએ નિયમ નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ નિયમ નંબર 5. સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર એટલે કે a ને b શૂન્ય સિવાયના પૂર્ણાંકો હોય તો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત હોય. આવું હોય જ્યારે આધાર જુદા હોય, ઘાત સમાન હોય, વચ્ચે ભાગાકાર હોય તો આધારનો ભાગાકાર કરી ઘાત બહાર મૂકી દેવાય છે. a ભાગ્યા b ની m ઘાત લખી શકાય છે. તો અહીં મિત્રો એવું કહી શકાય કે જ્યારે આધાર જુદો હોય અને ઘાત સમાન હોય ત્યારે ઘાતાંકનો ભાગાકાર કરવા માટે આધારનો ભાગાકાર કરવામાં આવે છે. તો કેવી રીતે ગણાય એના દાખલા જોઈએ. એક દાખલો છે 2 ની 4 ઘાત, 3 ની 4 ઘાત. તો શું આવશે? ઉપર 2 4 વખત આવશે, નીચે 3 પણ 4 વખત આવશે. હવે આપણે એવું કરીએ, ઉપર અને નીચેની એક જોડી બનાવી દઈએ. 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3. તો શું બન્યું? 2 ભાગ્યા 3 ની કેટલી જોડી બની? તો 4 જોડી બની. તો બંનેની ઘાત સમાન છે તો ઘાતને બહાર કાઢી શકાય છે. a ની 3 ઘાત, b ની 3 ઘાત આવું હોય તો કે a 3 વખત છે, b પણ 3 વખત છે. તો a ભાગ્યા b, a ભાગ્યા b, a ભાગ્યા b. તો a ભાગ્યા b કેટલી વખત આવ્યા? 3 વખત. તો મિત્રો આ રીતે નિયમનો ઉપયોગ કરી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ 5મા ઉદાહરણ એટલે કે 5મા નિયમના થોડાક દાખલા. તો કેવી રીતે ગણાય દાખલા? 4 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. તો આ રીતે લખાશે 4 ની 5 ભાગ્યા 3 ની 5. તો 4 એ 5 વખત છે, 3 પણ 5 વખત છે. તો 4 ભાગ્યા 3 એક વાર, 4 ભાગ્યા 3 2 વાર, 4 ભાગ્યા 3 3 વાર, 4 ભાગ્યા 3 4 વાર, 4 ભાગ્યા 3 5 વાર. તો લખી શકાય 4 ભાગ્યા 3 ની 5 ઘાત. તો મિત્રો આખો જે નિયમ કર્યો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો આ રીતે કે 2 ની 5 ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત. તો કે 2 ભાગ્યા 2 ની 5 ઘાત આવું લખી શકાય છે. આ નિયમ 5મો નિયમ છે. જોઈએ ત્રીજો દાખલો. ઋણ 2 ની 3 ઘાત ભાગ્યા b ની 3 ઘાત. તો લખીએ જવાબ ઋણ 2 ની 3 ભાગ્યા b ની 3. તો લખાશે ઋણ 2 ભાગ્યા b ની 3 ઘાત. ચોથું જોઈએ p ની 4 ભાગ્યા q ની 4. તો p ની 4 ભાગ્યા q ની 4 ઘાત. તો p ભાગ્યા q ની 4 ઘાત લખી શકાય છે.
અને છેલ્લું જોઈએ 5 ની 6 ઘાત ભાગ્યા ઋણ 2 ની 6 ઘાત. તો 5 ની 6 ભાગ્યા ઋણ 2 ની 6 ઘાત તો લખાશે ઋણ ચિહ્ન ઉપર જતું રહે 5 ભાગ્યા 2 ની 6 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયા નિયમ નંબર 5 ના દાખલા. હવે આ પાંચે નિયમો આધારિત ઉદાહરણના દાખલા જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 9 વિસ્તાર કરો. એક દાખલો છે 3 ભાગ્યા 5 ની 4 ઘાત. તો આને આપણે એવું લખી શકાય 3 ની 4 ઘાત ભાગ્યા 5 ની 4 ઘાત. એને અલગ કરવો તો કેવી રીતે કરી શકાય? તો 3 1 2 3 4 વખત છે. 5 કેટલી વખત? 1 2 3 4 વખત. તો છૂટું પાડીએ અને કહેવાય વિસ્તાર કરો. બીજું જોઈએ ઋણ 4 ભાગ્યા 7 ની 5 ઘાત. તો કે ઋણ 4 ની 5 ઘાત નીચે 7 ની 5 ઘાત. તો ઋણ 4 કેટલી વખત આવશે? 5 વખત. તો અહીંયા લખી નાખ્યા છે ઋણ 4 એ 5 વખત. નીચે 7 કેટલી વખત આવશે? 5 વખત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગઈ ઉદાહરણ નંબર 9 નું સોલ્યુશન. હવે શૂન્યનો નિયમ ભણીએ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘાતાંક 0 સાથેની સંખ્યા. હવે જ્યારે ઘાતાંક 0 હોય ત્યારે શું થાય? તો શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે a ની 0 ઘાત હોય તો 1 જવાબ આવે. તો કેવી રીતે આવે? કોઈ પણ ની 0 ઘાત આપી હોય તો જવાબ 1 લખવાનો. કેવી રીતે? ચાલો સમજીએ. 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. તો 3 એ 5 વખત છે. નીચે પણ 3 5 વખત છે. 3 3 5 વખત આવ્યા તો 3 3 ઉડી જાય. તો શું વધ્યું? 1 વધ્યા. અને એનો એ જ દાખલો ફરતી ગણીએ 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. આધાર સમાન વચ્ચે ભાગાકાર ઘાતાંકની બાદબાકી 5 ઓછા 5. 3 ની 0 ઘાત 3 ની 0 ઘાત અહીંયા 1 આવી. માટે કહી શકાય કે 3 ની 0 ઘાત બરાબર 1. બીજો દાખલો લઈએ 7 ની 3 ઘાત ભાગ્યા 7 ની 3 ઘાત. તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત. અહીંયા 7 7 ઉડી જાય 7 7 ઉડી જાય 7 7 ઉડી જાય જવાબ આવે 1. તો કહી શકાય કે 7 ની 3 ઓછા 3. 7 ની 0 ઘાત તો 7 ની 0 ઘાત બરાબર 1. તો આ રીતે ગણી શકાય. જોઈએ ત્રીજો દાખલો a ની 3 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. તો આને આપણે એવું લખી શકાય a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. 1 2 ઉડી જાય જવાબ આવે 1. અથવા નિયમ વાપરો તમે a ની 3 ભાગ્યા a ની 3 તો a ની 3 ઓછા 3. તો a ની 3 માંથી 3 જાય 0 ઘાત. માટે કહી શકાય a ની 0 ઘાત બરાબર 1. તો આના આધારે કહી શકાય કે શૂન્ય સિવાયના પૂર્ણાંક a માટે a ની 0 ઘાત બરાબર 1. કોઈ પણ સંખ્યા છે એની 0 ઘાત હોય તો જવાબ હંમેશા 1 મળે છે. તો મિત્રો આ થઈ ગયો નિયમ નંબર ઘાતાંકનો શૂન્ય સાથેની સંખ્યાનો નિયમ. અને હવે ઉદાહરણના દાખલા જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 10. 2 ને આધાર લઈ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો ચાલો મિત્રો લખીએ. કેવી રીતે લખી શકાય? તો જવાબમાં લખીએ. અહીંયા એવું આપ્યું છે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો 8 કેટલી વખત છે? 4 વખત છે. કેટલી વખત છે? 4 વખત છે. હવે આપણે 8 ને આપણે એવું લખી શકાય 2 દુ 4 દુ 8 4 વખત. હવે અહીંયા 2 કેટલી વખત થયા અંદર? તો 2 3 વખત થયા. ઉપર 4 ઘાત. તો આ ઘાતની ઉપર ઘાત આવી. ઘાતનો ગુણાકાર. અહીંયા મિત્રો જુઓ 1 1 1 ઘાત હતી. તો કે 1 ને 1 2 ને 1 3 2 ની 3 ઘાત થઈ. હવે 2 ની 3 ની ઉપર 4 આવી. તો 2 ની 3 ગુણ્યા 4 ઘાત. તો 3 ગુણ્યા 4 કેટલા થાય? તો 2 ની 12 ઘાત. તો મિત્રો આ રીતે ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 11. સાદુરૂપ આપો અને જવાબને ઘાતાંક સ્વરૂપે લખો. અહીં 5 દાખલા આપ્યા છે. આપણે પહેલા 3 ગણીએ પછી બીજા 2 ગણીશું. નંબર 1 3 ની 7 ભાગ્યા 3 ની 2 ગુણ્યા 3 ની 5 ઘાત. તો અહીંયા 5 એ 5 નિયમોમાંથી જે નિયમ વપરાતો એ વાપરવાનો છે.
તો પહેલા જોઈએ કે આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતાંકની શું થશે? બાદબાકી. તો લખીશું 3/7 ઓછા 2 બંને ઘાતોની બાદબાકી ગુણ્યા 3/5 એમની એમ. હવે 7 માંથી 5 2 જાય તો 3/5 ગુણ્યા 3/5. આધાર સરખો, ઘાતોનો શું થાય? સરવાળો. 5 + 5 તો 5 ને 5 થશે 10 તો 3/10. દાખલાનો જવાબ બહુ સરળ છે મિત્રો. જોઈએ બીજો દાખલો. 2/3 ગુણ્યા 2/2 ગુણ્યા 5/5. તો અહીંયા આધાર સરખો, ઘાતોનો સરવાળો. 3 + 2 ગુણ્યા 5/5 તો 3 ને 2 થશે. 2/5 ગુણ્યા 5/5. મિત્રો અહીંયા જુઓ તમે, હવે આધાર અલગ અલગ છે પરંતુ ઘાત સમાન છે. હવે ઘાત સમાન હોય ત્યારે શું કરવું? તો 2 નો ગુણાકાર થાય. 2 ગુણ્યા 5/5 તો 2 × 5 = 10, 10/5 જવાબ આવે. આ રીતે લખી શકાય. હવે જોઈએ ત્રીજો દાખલો. 6/2 ગુણ્યા 6/4 ભાગ્યા 6/3. બે વચ્ચે ગુણાકાર છે, આધાર સરખો, ઘાતોનો સરવાળો. 6/2 + 4 ભાગ્યા 6/3. 2 ને 4 તો 6/3 4 ને 2 થશે 6 અને 3 ભાગાકાર છે, નીચે આવશે. આધાર સમાન, ઘાતોની બાદબાકી. 6/6 ઓછા 3 6 માંથી 3 જાય તો 6/3. તો મિત્રો આ રીતે ઘાત અને ઘાતાંકના દાખલા ગણી શકાય છે. જે વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 11 નો ચોથો અને પાંચમો દાખલો. 2/2 ઉપર 3 ગુણ્યા 3/6 ગુણ્યા 5/6. અહીંયા ઘાતની ઉપર ઘાત છે, પહેલા એનું સાદુરૂપ આપીએ. તો ઘાતની ઉપર ઘાત, ઘાતોનો ગુણાકાર 2 ગુણ્યા 3. હવે 2 તરી થશે. 2/6 ગુણ્યા 3/6 ગુણ્યા 5/6. મિત્રો હવે જોઈએ કે આધાર અલગ અલગ, ઘાતો સરખી. તો આધારનો ગુણાકાર 2 ગુણ્યા 3/6 ગુણ્યા 5/6. તો 2 ગુણ્યા 3 2 તરી 6/6 ગુણ્યા 5/6. ફરીથી આધાર અલગ અલગ, ઘાત સમાન, ગુણાકાર થાય 6 ગુણ્યા 5/6 તો 6 × 5 = 30/6. તો મિત્રો આપણને જવાબ મળ્યો. જોઈએ ઉદાહરણ 11 નો પાંચમો દાખલો. 8/2 ભાગ્યા 2/3. અહીંયા 8 આપે છે મિત્રો. તો આપણે 8 ની જગ્યાએ શું લખી શકાય? 8 બરાબર આવું લખી શકાય, 2 દુ 4 દુ 8. 2 ની કેટલી ઘાત? 3 અહીંયા 8/2 છે, તો આપણે આવું લખી શકાય 2/3 ની ઉપર 2 ભાગ્યા 2/3. જો 8 ની જગ્યાએ શું લખ્યું? 2/3. ઘાતની ઉપર ઘાત આવી, ઘાતોનો ગુણાકાર 3 ગુણ્યા 2 અને આ ભાગાકાર વાળું પદ નીચે લખીએ. ઉપર 3 દુ 2/6 ભાગ્યા 2/3. આધાર સમાન છે, ભાગાકાર, ઘાતોની બાદબાકી. 2/6 ઓછા 3 અને 6 માંથી 3 જાય તો જવાબ આવે 2/3. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 11 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 12. સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો 12/4 ગુણ્યા 9/4 ગુણ્યા 4 ભાગ્યા 6/3 ગુણ્યા 8/2 ગુણ્યા 27. તો મિત્રો કેવી રીતે સાદુરૂપ આપવું? તો બને એટલા અવયવો પાડી દેવા અને પછી સાદુરૂપ આપવું. તો સરળતાથી સાદુરૂપ આપી શકાય. કેવી રીતે? જોઈએ અહીંયા જવાબ. 12/4. 12 ને એવું લખાય 2 દુ 4 તરી 12/4. 9 છે તો 3 ગુણ્યા 3 3 તરી 9/3. 4 છે તો 2 ગુણ્યા 2. નીચે 6/3 તો 2 ગુણ્યા 3 2 તરી 6. 8 છે તો કે 2 દુ 4 દુ 8 ને 2. 27 છે 3 3 3 3 તરી 9 તરી 27. થઈ ગયું મિત્રો. હવે સાદુરૂપ આપીએ. આ 4 બધાની કહેવાય. તો 2/4 ચોથા નિયમ પ્રમાણે 2/4 3/4. આ 3 બંનેની કહેવાય 3/3 3/3.
અને અહીંયા બે બે વખત છે માટે 2 ની 2 ઘાત. નીચે જોઈએ આ 3 ઘાત બંનેની કહેવાય 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત. બે આ 2 ઘાત છે 3 ની કહેવાય 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 3 3 વખત છે 3 ની 3 ઘાત. તો મિત્રો થઈ ગયું. હવે ઉપર એક જેવું એનો સરવાળો કરીએ, નીચેનો સરવાળો કરી દઈએ એટલે આપણો દાખલો સરળ થઈ જાય. ઉપર આધાર સમાન વાળાનો સરવાળો કરીએ. 2 ની ઘાત 2 આધાર વાળા કેટલા છે? 1 2 ને 3. 4 4 8 ને 2 10. 4 વત્તા 4 વત્તા 2. 3 વાળા કેટલા છે? 4 3 3. તો 4 વત્તા 3 વત્તા 3. નીચે ચેક કરીએ આધાર 2 વાળા કેટલા છે? તો 1 2 3 4. 3 2 2 2. તો કે 3 વત્તા 2 વત્તા 2 વત્તા 2. 3 આધાર વાળા કેટલા છે? 1 અને 2 3. તો 3 વત્તા 3. જોયું મિત્રો, ખૂબ જ સરળ કે ઉપર જેટલા આધાર સરખા છે સરવાળો કરી દો, નીચે જેટલા આધાર છે સરવાળો કરી દો, ઘાતનો સરવાળો થઈ જાય તો દાખલો સરળ બની જાય. 2 ની 4 ને 4 8 ને 2 10. તો 2 ની 10 ઘાત. 3 ની 4 ને 3 7 ને 3 10. 3 ની પણ 10 ઘાત. અહીંયા 2 ની 3 ને 2 5 ને 2 7 ને 2 9 ઘાત. અને અહીંયા 3 ની 3 ને 3 6 ઘાત. તો મિત્રો હવે આગળ જોઈએ. ઉપર નીચે આધાર સરખો, વચ્ચે ભાગાકાર ગાતોની બાદબાકી, આધાર સરખો ગાતોની બાદબાકી. દાખલો અહીંયા ગણીએ તો 2 ની 10 ભાગ્યા 9 તો થશે 2 ની 10 ઓછા 9. 3 ની 10 ભાગ્યા 6 તો થશે 3 ની 10 ઓછા 6. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ તો 2 ની 10 માંથી 9 જાય તો 2 ની 1 ઘાત. 10 માંથી 6 જાય તો 3 ની 4 ઘાત. ગુણાકાર કરી દઈએ 3 4 વખત. જો 2 1 ઘાત છે 1 વખત, 3 4 વખત છે 4 વખત. ગુણાકાર કરી દઈએ 3 તારી 9 તારી 27 તારી 81 દુ 162. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 ના પહેલા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 12 નો બીજો દાખલો. 2 ની 3 ઘાત ગુણ્યા a ની 3 ઘાત ગુણ્યા 5a ની 4 ઘાત. તો આને આપણે ગણતરી કરીએ. અહીંયા 2 ની 3 ઘાત છે એટલે કે 2 2 અને 2. અથવા એને પછી ગણીએ આપણે પહેલા a ની ઘાતનો અહીંયા સાદુરૂપ આપી દઈએ કે 2 ની 3 ઘાત. 5 ને આગળ લાવી દઈએ અને a ની 3 ઘાત a ની 4 ઘાત. તો ઘાતોનો શું થાય? સરવાળો 3 વત્તા 4. હવે 2 ની 3 ઘાત છે તો કે 2 2 2 ગુણ્યા 5 a ની 3 ને 4 7 ઘાત. ગુણાકાર કરી દઈએ 2 દુ 4 દુ 8 પંચા 40 અને a ની 7 ઘાત. તો જવાબ મળ્યો 40 a ની 7 ઘાત. જોઈએ ત્રીજો દાખલો. 2 ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત 9 ગુણ્યા 4 ની 2 ઘાત. તો મિત્રો અહીંયા જોઈએ આધાર સરખો, અહીંયા 1 ઘાત ગણાય તો ઘાતોનો સરવાળો પછી કરીએ આપણે પહેલા નીચેનાને છૂટું પાડી દઈએ. 9 છે મિત્રો તો 9 ને શું લખાશે? 3 ગુણ્યા 3. 4 છે શું લખાશે? 2 ગુણ્યા 2. ચાલો મિત્રો હવે નીચે કૌંસ છૂટા પાડી દઈએ. 3 ગુણ્યા 3 એટલે કે 3 2 વખત છે 3 ની 2 ઘાત. અહીંયા 2 ઘાત બંનેની કહેવાય તો 2 ની 2 2 ની 2 ઘાત. હવે આધાર સરખો હોય ત્યાં સરવાળો કરીએ. આધાર સરખો 1 ઘાત ગણાશે. 2 ની 1 વત્તા 5 3 ની 4. નીચે 3 વાળી તો 1 જ છે. 2 વાળામાં સરવાળો થશે આધાર સરખો ઘાતોનો સરવાળો 2 વત્તા 2. ચાલો મિત્રો સરવાળો કરીએ તો 2 ની 6 ઘાત 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત 2 ની 4 ઘાત. હવે શું આવ્યું મિત્રો? આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતોની બાદબાકી. 2 દાખલો થોડોક આપણે ઉપર ગણીએ. અહીંયા 2 ની 6 2 ની 4 2 ની 6 ઓછા 4 3 ની 4 3 ની 2 તો 3 ની 4 ઓછા 2 ઘાત. હવે મિત્રો બાદબાકી કરીએ કે 4 માંથી 2 જાય
તો 2 ની 2 ઘાત, 4 માંથી 2 જાય તો 3 ની પણ 2 ઘાત, ગુણાકાર કરીએ 2 ની 2 ઘાત 2 વાર, 3 ની 2 ઘાત 2 વાર, ગુણાકાર કરો 3 તારી 9 દુ 18 દુ 36 અથવા 2 દુ 4 તારી 12 તારી 36, તો જવાબ મળે 36. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 12 ના બીજા અને ત્રીજા દાખલાનું સોલ્યુશન, અને આપણો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 2 ઘાતાંકના નિયમો. તો આ વિડીયોની અંદર આપણે ઘાતાંકના 5 નિયમો ભણ્યા અને તેના આધારે ઉદાહરણના દાખલા ગણ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, વિડીયોમાંથી દાખલા ગણતા આવડ્યું હોય કે નિયમની સમજ પડી હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયો તેમજ પરીક્ષાને લગતા વિડીયો તમને જોવા મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 3 દશાંશ પદ્ધતિ. તો દશાંશ પદ્ધતિ વિશે આપણે થોડુંક વધારે વિસ્તારમાં ભણવાના છીએ, માટે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો જોયા પછી તમને ઘણું બધું આવડશે અને દશાંશ પદ્ધતિ વિશે ખ્યાલ આવશે અને આના આધારે સ્વાધ્યાય 11.3 નું સોલ્યુશન પણ સરળતાથી કરી શકશો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. અને ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મારી ચેનલમાં મૂકેલા છે, તેમજ તેના સોલ્યુશન મૂકેલા છે, તેમજ પરીક્ષાને લગતા પેપર, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરના સોલ્યુશન વગેરે ઘણું બધું મારી ચેનલની અંદર જોવા જેવું છે. 700 થી વધુ વિડીયો છે, તમે જોઈ શકો છો. અને રોજ સવારે 8 વાગે એક લાઈવ વિડીયો મૂકવામાં આવે છે, જે તમે શાંતિથી જોઈ શકો અને સરળતાથી માણી શકો. તો મારા વિડીયો જોતા રહેજો અને ગમે તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, તેથી મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. કારણ કે જેટલા સબસ્ક્રાઇબર વધુ થાય તો થોડીક કામ કરવાની અને વિડીયો બનાવવાની થોડીક આપણને પ્રોત્સાહન મળે, ઈચ્છા થાય અને એના કારણે તમને પણ વધુ લાભ મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 3 દશાંશ પદ્ધતિ. તો શરૂઆત કરીએ વિડીયોની. તો કે 47561 નું વિસ્તૃત સ્વરૂપ જુઓ. શું છે વિસ્તૃત સ્વરૂપ? તો 47561 આપણે આગળ જોયું આમ ફરીથી યાદ કરીએ. એકમ, દશક, 100, હજાર, 10,000. તો 4 10,000 ના ખાનામાં છે માટે 4 ગુણ્યા 10,000 આવે. 7,000 ના ખાનામાં છે માટે 7 ગુણ્યા 1000 આવે. 5 100 ના ખાનામાં છે 5 ગુણ્યા 100 આવે. 6 દશક છે માટે 6 ગુણ્યા 10 આવે અને 1 એકમ છે માટે 1 ગુણ્યા 1 આવે. હવે આ થઈ ગઈ વિસ્તૃત સ્વરૂપ. હવે એને ઘાત સ્વરૂપે લખીએ તો 10,000 એટલે કે 10 ની 4 ઘાત, તો 4 ગુણ્યા 10 ની 4 ઘાત. 7 ગુણ્યા 1000 એટલે કે 7 ગુણ્યા 10 ની 3 ઘાત. 5 ગુણ્યા 100 એટલે 5 ગુણ્યા 10 ની 2 ઘાત. 6 ગુણ્યા 10 એટલે 6 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે અહીંયા 1 છે એટલે 10 ની 0 ઘાત. 0 ઘાત કોઈ પણ હોય તો 1 ગણાય, માટે લખાય 1 ગુણ્યા 10 ની 0 ઘાત. તો આ રીતે ઘાત સ્વરૂપે લખી શકાય છે. બીજો એક દાખલો જોઈએ. 1,04,278 નું વિસ્તૃત સ્વરૂપ જુઓ. તો અહીંયા 1 લાખ છે માટે 1 ગુણ્યા 1 લાખ. 0 છે 10,000 ના ખાનામાં છે 0 ગુણ્યા 10,000. 4 ગુણ્યા 1000, 2 ગુણ્યા 100, 7 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1.
હવે આને ઘાત સ્વરૂપે લખીએ. 1 લાખ છે, પાછળ 5 શૂન્ય, તો 1 ગુણ્યા 10 ની 5 ઘાત. 4 શૂન્ય છે માટે 0 ગુણ્યા 10 ની 4 ઘાત. 3 શૂન્ય છે માટે 4 ગુણ્યા 10 ની 3 ઘાત. 2 શૂન્ય છે માટે 2 ગુણ્યા 10 ની 2 ઘાત. 1 શૂન્ય છે માટે 7 ગુણ્યા 10 ની 1 ઘાત. અને 1 જ છે માટે 8 ગુણ્યા 10 ની 0 ઘાત. હવે મિત્રો અહીંયા શૂન્ય છે, 0 ગુણ્યા 10 ની 4 ઘાત, તો જવાબ શૂન્ય જ આવે, માટે ના લખો તો પણ ચાલે. તો શું લખાય? 1 ગુણ્યા 10 ની 5 ઘાત, 4 ગુણ્યા 10 ની 3 ઘાત, 2 ગુણ્યા 10 ની 2 ઘાત, 7 ગુણ્યા 10 ની 1 ઘાત અને 8 ગુણ્યા 10 ની 0 ઘાત. તો મિત્રો અહીં 10 નો જે મહત્તમ ઘાત આવી, કેટલી આવી? 5 ઘાત આવી. 5 થી શરૂઆત થાય છે અને જેમ જેમ આગળ વધે તેમ તેમ એક એક ઘાત ઘટતી જાય છે અને ડાબેથી જમણે જતા છેલ્લે શૂન્ય થાય છે. વિચારો કઈથી? 10 ની 5 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 3 ઘાત, 10 ની 2 ઘાત, 10 ની 1 ઘાત અને 10 ની 0 ઘાત. તો કોઈ પણ વિસ્તૃત સ્વરૂપ આપીએ તો મહત્તમ થી શરૂ થાય અને છેલ્લે શૂન્ય સુધી પહોંચે છે. તો મિત્રો આ થઈ ગઈ શૂન્ય સ્વરૂપની એટલે કે વિસ્તૃત સ્વરૂપની વાત. હવે જોઈએ દશાંશ પદ્ધતિ વિશે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી તો કેવી રીતે દર્શાવી શકાય? 59, તો 59 છે તો 5 પહેલા આંકડા પછી પોઈન્ટ લઈએ, એને પ્રમાણભૂત કહેવાય. તો 5.9 ગુણ્યા શું આવે? તો પોઈન્ટ અહીંથી આટલે ગયો, એક ચિહ્ન ડાબી બાજુ ખસ્યો માટે 10 આવે. તો 5.9 ગુણ્યા 10 ની 1 ઘાત 590 હોય તો પોઈન્ટ અહીંયા લાવો તો 5.9 ગુણ્યા 100, કારણ કે બે આંકડા ખસ્યા માટે 100 આવે. તો 5.9 ગુણ્યા 10 ની 2 ઘાત 5900. તો આપણે યાદ રાખવાનું કે પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો, પાછળ જેટલા આંકડા હોય એટલા લખવા. 5.9 પાછળ 0 છે, છેલ્લે તો ના લખીએ તો પણ ચાલે. 5.9 કેટલા આંકડા છે? 1, 2 ને 3, તો 1000. 5.9 ગુણ્યા 10 ની 3 ઘાત 59000. તો 5.9 પાછળ 1, 2, 3, 4 આંકડા, તો 10,000. 5.9 ગુણ્યા 10 ની 4 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય. હવે આગળ જોઈએ. પ્રયત્ન કરો કે 10 ના ઘાત સ્વરૂપમાં લખી વિસ્તૃત સ્વરૂપે લખો અને પછી ઘાત સ્વરૂપે લખો. તો વિસ્તૃત સ્વરૂપ શું આવે આનું? 1 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. તો આને આપણે એવું લખી શકાય 1 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 7 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 2 ગુણ્યા 1 ની 10 ની બરોબર 2 ગુણ્યા 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય. અને આને જો પ્રમાણભૂત લખવું હોય તો 1.72 ગુણ્યા 10 ની 2 ઘાત આવું લખી શકાય. આ ઘાત સ્વરૂપે, વિસ્તૃત સ્વરૂપે, ઘાત સ્વરૂપે અને પ્રમાણભૂત ત્રણે આવી ગયા. બીજું જોઈએ 5643 5 ગુણ્યા 1000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. આને દર્શાવીએ 5 ગુણ્યા 10 ની 3 ઘાત, 6 ગુણ્યા 10 ની 2 ઘાત, 4 ગુણ્યા 10 ની 1 ઘાત અને 3 ગુણ્યા 10 ની 0 ઘાત. તેનું ઘાત સ્વરૂપ આવી ગયું. જો પ્રમાણભૂત સ્વરૂપે કે તો આને 5.643 ગુણ્યા 10 ની 3 ઘાત એવું લખી શકાય. ત્રીજો દાખલો 59,439. તો આને લખાશે 5 એકમ દશક 100,000 10,000. 5 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 3 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. તો મિત્રો અહીંયા ખાલી એટલું છે, એકમ દશક 100,000 10,000. તો 5 ગુણ્યા 10,000 આવ્યા. તો 5 ગુણ્યા 10 ની કેટલી 0 છે? 4 છે, 4 ઘાત. 1000 છે તો 3 ઘાત, 100 છે તો 2 ઘાત, 10 છે તો 1 ઘાત અને 1 છે તો 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય. અને 1,76,429 હોય તો આને આવી રીતે લખીએ 1 ગુણ્યા એકમ દશક 100,000 10,000 લાખ છે, 1 ગુણ્યા 1 લાખ, 7 ગુણ્યા 10,000, 6 ગુણ્યા 1000, 4 ગુણ્યા 100, 2 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1. હવે ઘાત સ્વરૂપે લખીએ 1 લાખ છે માટે 1 ગુણ્યા શૂન્ય ગણી લઈએ તો 1 ગુણ્યા 10 ની 5 ઘાત,
7 ની પાછળ 10,000 તો 7 ગુણ્યા 10 ની 4 ઘાત, 6 ગુણ્યા 1000, 6 ગુણ્યા 10 ની 3 ઘાત, 4 ગુણ્યા 10 ની 2 ઘાત, 2 ગુણ્યા 10 ની 1 ઘાત અને 8 ગુણ્યા 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપ અને ઘાત સ્વરૂપ લખી શકાય છે. હજી વધુ જોવાનું છે, દશાંશ પદ્ધતિ વિશે હજી વધુ સમજવાનું છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રમાણભૂત સ્વરૂપ. 5985 તો એને પ્રમાણભૂત સ્વરૂપે 5.985 ગુણ્યા 1000 લખાય તો 1000 આવે એટલે 5.900 ગુણ્યા 985 ગુણ્યા 10 ની 3 ઘાત. તો અહીંયા જે આવ્યું મિત્રો આ છે પ્રમાણભૂત સ્વરૂપ. કોઈ પણ હોય એક આંકડા પછી પોઈન્ટ લખવાનો અને પાછળ જેટલા વધે એટલે 10 ની ઘાત સ્વરૂપે દર્શાવાય છે, તેને પ્રમાણભૂત સ્વરૂપ કહેવાય છે. અહીંયા જોઈએ કે ગેલેક્સી એટલે કે આકાશગંગાના કેન્દ્ર સૂર્યનું અંતર, તો આટલું બધું અંતર આટલા મીટર હતું. આપણે વાંચવામાં આપણને અગવડ પડે, પરંતુ 3.0 3 પછી 0 પાછળ લખી નાખ્યું. હવે કેટલા 0 છે તો 3 ગુણ્યા 0 ગુણ્યા 10 ની 20 ઘાત. 20 શૂન્ય હોય તો ઉપર 20 ઘાત, જેટલા શૂન્ય હોય એટલી ઘાત મૂકી દેવી, સરળતાથી આવડી જાય. તો આપણે હવે વાંચીએ કે 3.0 ગુણ્યા 10 ની 20 ઘાત મીટર. પૃથ્વીનું દળ તો આટલું બધું દળ હતું, આટલા કિગ્રા હતું, અને યુરેનસનું દળ આટલા કિગ્રા હતું. તો આપણે સરખામણી કરવી હતી, મુશ્કેલ લાગતી હતી. પછી આપણે પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવ્યા. 5.976 ગુણ્યા 5.976, 5 પોઈન્ટ આવી ગયા. હવે કેટલા આંકડા આવ્યા તો ગણી નાખીએ. અહીંથી 3 ને 3 6 ને 3 9, 3 12 15, 18 ને 3 21 ને 3 24, તો 10 ની 24 ઘાત કિગ્રા. 5 પછી પોઈન્ટ મૂકીને પાછળ જેટલા આંકડા હોય એટલી ઘાત મૂકી દેવાની, એટલે આપણને મળી જાય 5.976 કિગ્રા. યુરેનસનો દળ શોધ્યું 8.68 ગુણ્યા 10 ની 25 ઘાત કિગ્રા. બંને પ્રમાણિત સ્વરૂપ આવી ગયા. પ્રમાણિત સ્વરૂપ આવી જાય એટલે સરખામણી કરવી સહેલી પડે કે 10 ની 24 ઘાત આવી, 10 ની 25 ઘાત આવી, કઈ ઘાત વધારે તો કે 25 ઘાત વધારે. તો આના આધારે આપણે કહી ગયા 10 ની ઘાતની સરળતાથી સરખામણી કરી શકાય, અને ઘાતની સરખામણી કરો તો એના આધારે કહી શકાય કે યુરેનસનું દળ એ પૃથ્વીના દળ કરતા વધુ છે. આવી રીતે ઘણું બધું શોધી શકાય છે, સરખામણી કરી શકાય છે. થોડુંક વધુ જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હજી વધુ જોઈએ પ્રમાણભૂત સ્વરૂપ વિશે. જોઈએ 40 30 30 30 ને પ્રમાણભૂત સ્વરૂપે દર્શાવો તો 4.0 ગુણ્યા, હવે પાછળ 0 ગણી નાખો અહીંથી, 1 2 3 4 5 6 7 8 9 10, તો 10 ની 10 ઘાત આવું લખી શકાય. તો આ રીતે પ્રમાણભૂત સ્વરૂપ લખી શકાય. હવે જોઈએ એક દાખલો કે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર આટલું આપ મીટર છે, યુરેનસ અને શનિ વચ્ચેનું અંતર આટલા મીટર છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આટલા મીટર છે. તો તમે કહી શકશો કે ઉપરના ત્રણમાંથી સૌથી ઓછું અંતર કયું છે? તો સરખામણી કરવી અઘરી લાગે, પરંતુ પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવીએ અને પછી સરખામણી કરીએ. તો ચાલો લખીએ જવાબ. પ્રમાણભૂત સ્વરૂપ લખીએ. આનું પ્રમાણભૂત સ્વરૂપ શું થશે? 1 પોઈન્ટ પાછળ જેટલા આંકડા હોય લખાય, 4 3 3 5 એટલે કે 43 35. હવે અહીંયાથી પોઈન્ટ ગણવાનું ચાલુ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, તો 10 ની 12 ઘાત મીટર. ચાલો બીજું જોઈએ, યુરેનસ અને શનિ વચ્ચેનું અંતર. તો એનો જવાબ લખીએ 1.439 ગુણ્યા, અહીંથી પોઈન્ટ ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 10 ની 12 ઘાત મીટર. અને છેલ્લું લખીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. 1.496 આંકડા લખવાના, પાછળના 0 લખવાના નથી. 10 ની કેટલી ઘાત? 1 2 3 4 5 6 8 9 10 11, 10 ની 11 ઘાત મીટર. તો મિત્રો હવે આપણે સરખામણી સરળતાથી કરી શકાય. 10 ની 12 ઘાત, 10 ની 12 ઘાત, 10 ની 11 ઘાત. 11 ઘાત આવી, ઓછી આવી, તો સૌથી ઓછું અંતર કયું છે? તો કહી શકાય સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ સૌથી ઓછું અંતર છે. તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 13.
નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં લખો. તો કેવી રીતે લખાય જોઈએ. નંબર 1 5.985.3 એટલે કે 5985.3. તો પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો, પાછળ સંખ્યા એમને એમ લખી નાખવી. હવે અહીંયા પોઈન્ટ કેટલો ખસ્યો તો અહીંથી જુઓ મિત્રો 1 2 ને 3 3 ડગલા ખસ્યો એટલે કે 10⁻³ ઘાત. જેટલા ડગલા ખસે એટલી ઘાત મૂકી દેવી. બહુ સરળ છે. બીજું જોઈએ 65,950. તો 6 પછી પોઈન્ટ મૂકવાનો ચાલુ કરવો અને અહીંયા 0 મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે નહીં, કારણ કે પોઈન્ટ આવી ગયો. છેલ્લે શૂન્ય મુકાય કે ના મુકાય સરખું જ છે અંતર. કેટલા આંકડા ખસ્યા 1 2 3 4. તો 10⁻⁴. જોઈએ આગળ ત્રીજો દાખલો 3,43,000 સોરી એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ 34,30,000. તો આને 3.430 અથવા 3.43 ગુણ્યા અહીંથી ગણો પોઈન્ટ 1 2 3 4 5 6 6 આંકડા છે તો 10⁶. જેટલા આંકડા હોય એટલી ઘાત મૂકી દેવાની. બીજું જોઈએ મિત્રો, અહીંયા થશે કે 7 પછી 0 છે તો મૂકવાનો કે નહીં મૂકવાનો? મૂકવો પડશે. કેમ કે પાછળ 4 આવે છે, 4 સુધી મૂકવું પડે. 4 ની છેલ્લે 0 હોય ના મૂકાય, પણ છેલ્લે આંકડો હોય ત્યાં સુધી મૂકવું પડે. તો 60.004 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે અહીંથી ગણો. 7 પછી કેટલા આંકડા છે ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10. 10 આંકડા હોય તો 10 ઘાત આવે. તો મિત્રો આ રીતે પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવી શકાય છે. ખૂબ જ સરળ છે. થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે અને આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે. તો મિત્રો આ થઈ ગયો ઉદાહરણ નંબર 13 નું સોલ્યુશન અને આ પ્રકરણ નો વિડીયો અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો ભાગ નંબર 3 દશાંશ પદ્ધતિ. તો દશાંશ પદ્ધતિની અંદર આપણે વિસ્તૃત સ્વરૂપ ભણ્યા, તેના આધારે ઘાત સ્વરૂપ ભણ્યા અને તેના આધારે પ્રમાણભૂત સ્વરૂપ પણ ભણ્યા અને તેની સરખામણી કરતા શીખ્યા અને તેના આધારે ઉદાહરણના દાખલા ગણ્યા અને પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવતા શીખ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયો તેમજ પેપર સોલ્યુશનના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. તમે વિડીયો જોઈ શકો અને તમે સબસ્ક્રાઇબ કરશો તો મને પણ પ્રોત્સાહન મળશે અને નવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થશે. માટે વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.